તો જય દ્વારકાધીશ, ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં અહીં. અને મારી પાછળ તમે જોઈ શકો છો વ્લોગ આપણે અટાણે ચાલુ કર્યો. એનું મેન કારણ છે આ. બાકી આપણે મહેમાન હતા એ બેઠા હતા બપોર નહીં પણ સોરી 10 વાગ્યા સુધી. 10 વાગે તો હેરા ચાલુ કર્યા. 2 પારિયા હરાઈ ગયા છે અને હવે 1 પારિયું છે આ ઉપરનું. એવું છે, ફૂંકણી આવે છે 1.5-2 કલાક પછી. અને આગળ એક જગ્યાએ ફૂંકણી ચાલુ છે, ત્યાંથી પૂરી થાય ને એટલે કંઈક 2-3 જણા મજૂર આવે છે. મજૂર આવે ને એટલે આપણે હેરા હારવા ચાલુ કરી દેવા છે. અને હવે આપણે છે ને આજ સાંજ સુધીનું કામ, પછી શિયાળું મોહમનું બધુંય કામ પૂરું, કોઈ કામ જ નથી. હવે ઉનાળું આપણે તલ વાવ્યા છે, એ તલે મને તો નથી લાગતું વડા થાય એવું, કારણ કે પાણી થઈ રહ્યા છે. પરવા આપણે કોઈ દી નિયારમાંથી મોટર ચાલુ કરીને નહોતા પાયા તલ હતા ત્યાં સુધી. પણ આજ ખેરે હે ને આપણે નિયારની મોટરથી અટાણે તલ પાઈ છે, નિયારથી વાવીમાં નાખીએ. આપણી નદીમાં પાણી આવી ગયું છે નર્મદાનું. હમણાં 2 દી થયા, હોળીનું દીનું બંધ છે. હોળી પડવા 3જો દી છે. નકર એ પાણી આપણે છે ને રાહુલ કાકાની વાવીમાં લાગે અને મયુર કાકાની વાવીમાં લાગે, એટલે નેભા કાકાની. એ વાવીથી આપણી વાવી સુધી ખાલી કંઈક 4-5 કટકા નાખીને તો આપણા ખેતરમાં આવી જાય છે. તો એમ કરશું કે ગાડાવાળું કરવું જોઈએ. અને જો જીરા આવી રીતના છે ને બધા હેરા ખડકી દીધા છે. મેં કીધું આજે છે ને થોડી ક્લિપ લેતા જાય ફૂંકણીની. હમણાં ઓલું જીરું ને અમારા આ ભાગનું ઓલા ભાગનું જીરું કાઢ્યું ને એ તો હાવ અંધરા થઈને જ કાઢ્યું હતું ને ક્યાંય ક્લિપ જ નથી લેવાની. મિત્રો હું સવારે છે ને 2 દી એકવાર મોબાઈલ ચાર્જિંગ કરતો, અને કોક દી થાક્યા ના હોય ને સાંજે તો ચાર્જિંગ પૂરું થાય, બાકી કોઈ દી ચાર્જિંગ પૂરું ના થતું. ને મારા મોબાઈલમાં કોઈ દી ચાર્જિંગ ટકતું નહીં. અવડો હું મોબાઈલ વાપરતો. છેલ્લા ઘણા ટાઈમથી આ બધું બંધ હતું. એ કામ સવારે ઉઠીને વહી જવાનું, સાંજ સુધી કામ. હવે આજનો દિવસ છે, આજનો દિવસ થઈ જાય ને પછી રહે એક ઉનાળું થોડું ઘણું. અને માલનું કામ તો આપણે કાયમનું હોય, 5-5 મિનિટનું હોય, એ થઈ જાય. અને એક ભૂકો હારવાનો રહે. એ બધું પછી ધીરે ધીરે આગળ આવીએ. ચોમાસું જેમ ટુકડું આવીએ ને એમ હજી તો ઉનાળો આવ્યો છે, એટલે મોજ છે. હવે ઉપાધિ નથી કંઈ. અને જીરું આપણે કેટલું થાય આમાં. આ જીરાનો કલર બહુ મસ્તીનો છે બધા જીરા કરતાં. જો આ બધા હેરા છે ને આ ધોરા દેખાય. આ જીરામાં ઓરિજિનલ ખિસકોલી કલર આવે ને આ બધો એ છે જો. અને આપણે જે ફૂંકણી છે ને આપણી માંડવી કાઢવા આવી હતી ને એ જ ફૂંકણી અત્યારે આ જીરું કાઢવા આવે. કારણ કે ગોગન કાકાને ઓલા શું કહેવાય પટ્ટી સાયણા ને બધું બદલી ગયું, એને થઈ ગયું છે ધાણાનું. કારણ કે એને ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ 10 દિવસ છે જીરામાં જ હાકે. હવે જીરા બધાને પૂરા થઈ ગયા. મારા જેવા જે નવરામાં શું કહેવાય નવરીના હતા ને એ બધાને રહ્યું હતું જીરું. એટલે આપણે આજ નીકળી જશે. હવે છે ને ધાણાનું થઈ ગયું છે ચાલુ, એટલે બધાને લગભગ ફૂંકણીવાળાને ધાણાના ફિટ થઈ ગયા છે. આ ફૂંકણી આપણે આજ આવે ને એને સવારે ધાણાનું ફિટ કરવાનું છે. આજ જેટલું નીકળું ને એટલું નીકળું, પણ હવે આ તો નીકળી જાય ટૂંકમાં. આજ જેટલા ઘરા ખચવાના ને આજની તારીખમાં એ બધા હચવાઈ જાય. એ બધાને પૂરા કરી અને પછી કાલ સવારેથી ધાણા ચાલુ. કારણ કે હવે ધાણા એ બધાને પાકી ગયા છે. એક મારે રહ્યું છે, પછી આપણે આ દેવાણદા કાકાની જેના છોકરાની વાડ હતી ને ભવ્યની, એને એ વાડના હિસાબે રહી ગયું. હું હાલીને દ્વારકા વયો ગયો તો આપણે થોડુંક જીરું છે ને આ મોડું પાક્યું હતું 1 પારિયું, એટલે એ ઉપાડવાનું રહી ગયું. તો એના હિસાબે આપણે રહી ગયું. અને બાકી કોઈને હજી વાવવાના નહોતા અને બધું જીરું ભેગું પાક્યું નથી ને એને રહ્યું હતું. અને આપણે છે ને જો અહીંયા લોયા લઈ આવ્યા, એમ પાણીના આંડા ને એવું બધું લઈ આવીએ ફટાફટ. તો મિત્રો આપણે ફૂંકણી હાલી ગઈ છે. અને જો આટલો ઢગલો થયો. આ એટલા કાંધાના અને આ છેલ્લે જોડવાળું હોય ને એ એવું નેકનું ભર્યું. હવે આટલું કાંધો રહ્યું છે. હવે નીકળી જાય ને તો ભારી કામ થાય. અવાજ આવતો એક નહીં આવતો એ ખબર નથી મને, પણ ફૂંકણી સારી છે, વાંધો નથી, ચોખ્ખી આવે છે. જો અહીંયા ભીમા દાદા બેઠા છે.
લાઇટિંગ બાઇટિંગ ને સારું હે ફૂંકણી વાળાનું. જો કે બધા ફૂંકણી વાળાનું હોય એવું નથી. હવે જો આટલું રહ્યું છે આગળ મજૂર નાખી દે છે પછી આપણે હાવ નવરીના આ કેટલો હવે કાલ થઈ જશે ફરાઈ જશે એટલે નો ટેન્શન. તો પપ્પા સોફારિયા ભેગા કરે હવે